નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદમાં સૌ પ્રથમવાર ગણિતનું પ્રદર્શન યોજાયું. શહેરી હોય કે ગ્રામીણ, દરેક ગુજરાતીઓને પ્રેમ રંગ ઓળઘોળ રહેશે, કહ્યું અભિનેતા હિતેન કુમારે. 14મી એન્યુઅલ મોટિફ ચેરિટી વોક 21મીએ યોજાશે. બોર્ન ટુ ડાન્સ પ્રોડક્શન હાઉસ બનાવી રહી છે ગુજરાતની પ્રથમ 3D ગુજરાતી ફિલ્મ આફ્ટર સ્કૂલ. ગણિત આનંદદાયક બની શકે છે અને તે પણ માત્ર ફોબિયાની વાત કર્યા વગર. સામાન્ય રીતે આંકડા સાથે જોડાયેલા લોકોનો ભય દૂર કરવા માટે મેથેમેટિક નામના એક અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં સૌ પ્રથમવાર આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2011 થી 13 દરમિયાન આ અનોખું પ્રદર્શન યોજાયું હતું, જેમાં અવનવા મેથેમેટિકના એટલે કે ગણિતના પ્રયોગો પણ મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો અભિગમ સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શનનો ઉદ્દેશ ગણિતને એક સાધન તરીકે ઉપયોગ કરીને આત્મનિર્ભરતા અને વિશ્વાસ ઉભો કરવાનો છે. SJIS ના જણાવ્યા પ્રમાણે જીવનમાં ગણિતનું મહત્વ ઘણું છે અને ગણિત દ્વારા જીવનનું ઘડતર પણ થઈ શકે છે. આ માટે બાળકો દ્વારા ખાસ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગણિતના વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા, જેમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાં પોતાના પ્રયોગો રજૂ કર્યા હતા. આ અંગે ટ્રસ્ટી શીતલ શાહે જણાવ્યું કે ગણિતનો ભય ઘણો જ પુરાણો છે. આપણે વિદ્યાર્થીઓને દબાણ હેઠળ આવી જતા હોઈએ છીએ. ગણિતમાં ઓછા રસને કારણે વિદ્યાર્થીઓ માર્કશીટ નબળી પડે છે. આ બાબતનો ડર દૂર કરવા માટે જ આ પ્રયોગ કરવામાં આવ્યો છે. બહુ જલ્દી ગુજરાતના સિનેમાઘરોમાં હિતેન કુમારની કારકિર્દીની સૌ પ્રથમ હાસ્યાસ્પદ ફિલ્મ પ્રેમ રંગની ધમાકેદાર રજૂઆત થવાની છે. સોહામણી નવોદિત અભિનેત્રી પરી સાથે આ ફિલ્મમાં તેઓએ બેહદ લોકપ્રિય એવા પોતાના પાત્ર રામલાને ફરી દર્શકો માટે જીવિત કર્યું છે. એક તરફ અર્બન ગુજરાતી ફિલ્મનો નવો ફાલ સર્જાયો છે, ત્યારે બીજી તરફ ગુજરાતના કરોડો દર્શકોની નાડ સુપર હીરો પીછાડનાર હિતેન કુમારે પોતાની આ ફિલ્મ લઈને આવે છે, જે શહેરી સાથે ગ્રામીણ દર્શકોના હૈયા પણ ડોલાવશે. હિતેન કુમાર પ્રેમ રંગના ક્રિએટિવ કેપ્ટન પણ છે. તેઓ કહે છે કે કેટલાક વર્ષોથી હું એવી ફિલ્મ બનાવવા તલપાપડ હતો કે જે અબાલ વૃદ્ધ સૌ કોઈને ગમે. ગુજરાતી ફિલ્મ પ્રત્યે ઉદાસીન થનારા દર્શકોને પણ ફરી સિનેમાઘર સુધી ખેંચી લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્લેઇંગ ડ્રામા એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામના નવા બેનર સાથે આ ફિલ્મ રજૂ થઈ રહી છે. દિગ્દર્શક રફીક પઠાણે જણાવ્યું કે આ ફિલ્મ ખૂબ જ સૂઝબૂઝ સાથે તૈયાર કરવામાં આવી છે અને જે દર્શકોને હંમેશા ગમશે. ગુજરાતી દર્શકો માટે આ સૌ કોઈ માટે એક સુંદર ફિલ્મ હશે અને તેની વાત પણ મજાની છે. માટે દર્શકોને સિનેમાઘર સુધી આ ફિલ્મ ચોક્કસ ખેંચી લાવશે. નવોદિત અભિનેત્રી પરી દર્શકો માટે ખાસ ઉત્કંઠા ધરાવે છે અને તેણે કહ્યું કે હિતેન કુમાર સાથે હું કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છું. એક અભિનેત્રીને આનાથી વિશેષ શું હોય, એમ પણ તેણે કહ્યું હતું. આરોગ્ય અંગેની જાગૃતિ ઉભી કરવાના આશયથી તથા જાહેર સામેલગીરી દ્વારા ભંડોળ ઉભું કરવાના ઉદ્દેશથી તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ 14મી એન્યુઅલ મોટિફ ચેરિટેબલ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ દ્વારા પ્રાપ્ત થનાર ભંડોળને પસંદગીની સ્વૈચ્છિક સંસ્થાઓના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે. આ વોકનો પ્રારંભ સવારે 7 કલાકે LD એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી શરૂ થશે અને તેમાં સિંગલ રાઉન્ડમાં 4 કિલોમીટર જ્યારે 2 રાઉન્ડમાં 7.5 કિલોમીટરનો સમાવેશ થાય છે. સ્પર્ધકોને યોગ્ય લાગે તે વોકમાં સામેલ થઈ શકે છે. આ વોકનો રૂટ LD એન્જિનિયરિંગ કોલેજ ગ્રાઉન્ડથી ડાબી બાજુથી PRL રોડ અને ત્યાંથી ડાબી બાજુ જઈને અમૂલ પાર્લર તથા અમૃત મોદી સ્કૂલ બિઝનેસ ના દરવાજા સુધી હશે. ત્યારબાદ IIM અમદાવાદનો ફ્લાયઓવર પસાર કરીને ડાબી બાજુએ પાંજરાપોળ તરફ જશે અને BRTS રૂટ થઈ પાસપોર્ટ ઓફિસ પસાર કરી LD એન્જિનિયરિંગ પરત ફરાશે. આમ તેનો રૂટ ગોઠવવામાં આવ્યો છે. વિશ્વસ્તરની PEO અને KPO સર્વિસ પૂરી પાડતી મોટિફ દ્વારા હાથ ધરાનાર આ વોક સોશિયલ કેલેન્ડરમાં છેલ્લા 13 વર્ષથી આ વોક યોજવામાં આવે છે. આ સમારંભ વ્યક્તિગત યોગદાન અને કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે યોજવામાં આવી રહ્યો છે, જેના દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ માટે
રૂપિયા 4.34 કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. તમે અત્યાર સુધીમાં મોટા ભાગની હોલીવુડની ઇંગ્લિશ ફિલ્મો અને થોડે ઘણે અંશે આપણા બોલીવુડની હિન્દી ફિલ્મોને 3D માં જોઈએ છે, પરંતુ ક્યારેક ગુજરાતી ફિલ્મ અને તેમાં પણ 3D જોઈ છે? નહીં ને? તો હવે તમારે તે સમયની રાહ જોવાની જરૂર નથી. હવે ટૂંક સમયમાં જ હાઉસ બોર્ન ટુ ડાન્સ પ્રોડક્શન હાઉસ એક 3D ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યું છે. આ ફિલ્મનું નામ છે આફ્ટર સ્કૂલ. પ્રથમ ગુજરાતી ફિલ્મ હોવાને સાથે આ ફિલ્મની બીજી ખાસિયત એ છે કે આ ફિલ્મ ખાસ કરીને બાળકોના ટેલેન્ટ પર બનાવવામાં છે. આ અંગે ફિલ્મ ડિરેક્ટર સન્ની કદમે જણાવ્યું કે અમને ગર્વ છે કે ગુજરાત અને ગુજરાતી દર્શકો માટે અમે પ્રથમ ગુજરાતી 3D ફિલ્મ બનાવવાના છીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રથમ 3D ફિલ્મ અમે લઈને આવ્યા છે તેનો પણ અમને ગર્વ છે. मेरा नाम शताब्दी सरकार है. डांस इंडिया डांस सुपर मॉम सीजन 2 से बिलोंग करती हूँ. टॉप 9 कंटेस्टेंट में थी. दिस मूवी इज़ ऑल अबाउट 4 kids एंड देयर स्ट्रगलिंग पार्ट इन देयर लाइफ और उनकी जो जर्नी है फ्रॉम स्ट्रगलिंग टू सक्सेस, ये पूरा मूवी उसी को डिपिक्ट करता है. क्रिएटिव टीम से हैं इन द सेंस जैसे हमको DID में एक्सपीरियंस है, जैसे कैमरा, जैसे आप 1 घंटे का शो देखते हो, उस 1 घंटे के पीछे हमारी 1 वीक की मेहनत होती है. तो वैसे ही 3 घंटे की मूवी के पीछे कई महीनों कई सालों की मेहनत होती है. तो वो स्क्रीन के पीछे वाला जो क्रिएटिव टीम है कि हाँ कितनी सारी चीज़ें मैनेज करनी होती है, कैमरा फेस करना होता है, प्रेजेंटेबल स्क्रीन में कैसे लगते हैं, बच्चों को कैसे हम लोग ग्रूम करें, उनको कैसे इंस्पायर करें, उनको कैसे डायलॉग्स के लिए हम लोग मोटिवेट करें, एक्टिंग के लिए मोटिवेट करें. तो वो बहुत सारी चीज़ें हैं जो हम लोग ने सीखी है, टेक्निकलिटीज़ जो भी है, तो वो हम लोग इस मूवी पे कर रहे हैं. પૂરી કોશિશ કરીએ છીએ. ડાન્સ એન્ડ ડાન્સ સિઝન 3માં હું જ્યારે હતો ત્યારે હું લકીલી રેમો સરની ટીમમાં જ હતો. રેમો કે રંગીલે જે અમારું ટાઇટલ હતું, અને હવે પૂરીથી કોશિશ કરીશું કે એમના તરફથી અમને સપોર્ટ મળે. બટ જેમ કે આપણે જાણીએ છીએ કે બોલિવૂડ ઇઝ અ હ્યુજ ઇન્ડસ્ટ્રી, એટલે રેમો સરના પોતાના ઘણા ખરા પ્રોજેક્ટ્સ અત્યારે ફ્લોર પર છે, ધર્મેશભાઈના ઘણા ખરા પ્રોજેક્ટ્સ અત્યારે ફ્લોર પર છે. એટલે અમે અમારાથી બનતી પૂરી કોશિશ કરીશું કે એમને અમારા પ્રોજેક્ટમાં ગમે તે રીતે ખેંચીને લાવીએ, અને જો વ્યવસ્થિત બધું શેડ્યુલ ને બધું સેટ થશે તો 100% બંને અમને મદદ કરશે, જે બી આપણા ગુજરાતી સ્ટાર્સ છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં. ફિલ્મ ક્રિએટિવ ટીમમાં ફિલ્મના કલાકાર તરીકે મૂળ ગુજરાતના અને ડાન્સ ઇન્ડિયા ડાન્સના ખ્યાતનામ ડાન્સર હાર્દિક રાવલ તેમજ ડાન્સ ઇન્ડિયાના સુપર મોમ પાર્ટિસિપેન્ટ શતાબ્દી સરકાર. ફિલ્મ ક્રિએટિવ ટીમમાં ફિલ્મના કલાકાર તરીકે મૂળ ગુજરાતના અને ડાન્સ ઇન્ડિયા ડાન્સના ખ્યાતનામ ડાન્સર હાર્દિક રાવલ તેમજ ડાન્સ ઇન્ડિયાના સુપર મોમ પાર્ટિસિપેન્ટ શતાબ્દી સરકાર મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે. ફિલ્મમાં 6 થી 16 વર્ષની ઉંમરના 4 લીડ એક્ટરો છે જે ગુજરાતી ફિલ્મમાં એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. અમદાવાદના આ ફિલ્મનું ધમાકેદાર લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે પ્રસંગે ફિલ્મ ડિરેક્ટર સન્ની કદમ, ડાન્સર અને એક્ટર હાર્દિક રાવલ તથા શતાબ્દી સરકારે આ અંગે લોકોને પોતાની વાતચીત કરી હતી. અમદાવાદમાં લિવ ઇન ફૂડ્સ નું આગમન થયું છે. દેશમાં ફેવરિટ ફૂડ્સ ચેનલ દ્વારા ફૂડ ફેસ્ટ ઇવેન્ટનું શનિવારે ગ્રાન્ડ ભગવતી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ફૂડ ફેસ્ટના આ અનોખું સેલિબ્રેશન અમદાવાદીઓને ખાસ કરીને સેલિબ્રિટી શેફ કુલન કપૂર અને પંકજ ભદૌરિયા સાથે મળવાનું તેમજ તેમના સ્વાદિષ્ટ વ્યંજનો ચાખવાની તક પૂરી પડી હતી. ફૂડ ફેસ્ટ અગાઉ લિવિંગ ફૂડ્સ જે પ્રશંસકોએ એક કોમ્પિટિશનમાં શેફ સાથે રસોઈ બનાવવાની તક પણ આપી હતી. સ્પર્ધકોએ તેમની વિગતો અનોખી રેસીપી સાથે મોકલી આપી હતી. 15 ભાગ્યશાળી વિજેતાઓને રાધણ કળાના શેફ એવા પંકજ અને કુનાલ સમક્ષ પોતાની રેસીપી રજૂ કરી હતી અને તેમને જીત બદલ ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે લીવ્સ ફૂડના બિઝનેસ હેડ અમિત નાહરે કહ્યું કે લીવ્સ ફૂડ દેશભરમાં તેના પ્રશંસકો ધરાવે છે. અમદાવાદ ખાસ કરીને ફૂડ લવર્સ માટે સ્વર્ગ સમાન છે અને અમારા માટે ફૂડ ફેસ્ટ શહેરના અમારા પ્રશંસકો સાથે જોડાવાની અમને એક અમૂલ્ય તક પૂરી પાડે છે. તેમજ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ જે શેફ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને લોકો દ્વારા પણ તે તૈયાર કરવામાં આવે છે તે અહીં રજૂ કરવાને તેમને મોકો મળે છે. આમ આ ઇવેન્ટથી પ્રશંસકો તેમજ અમારા ચાહકોનો એક મોટો વર્ગ અમને અહીં પ્રાપ્ત થાય છે. લીવ્સ ફૂડ્સ અમદાવાદના દરેક ફૂડ ફેસ્ટ માટે એક પરિવારની જેમ સાથે ભોજનની લહેજત માણવાનો જે બદલ અમે તેમના આભારી પણ છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.